જય સિયારામ મિત્રો, હું યશ નિમ્બાર્ક મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં। મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મીન રાશિનું ઓક્ટોબર મહિનાનું રાશિ ભવિષ્ય। તો મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। અને જો આપને અમારું આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક અને વધારેમાં વધારે શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો મીન રાશિનું ઓક્ટોબર મહિનાનું રાશિ ભવિષ્ય। તો આ મહિનો મીન રાશિના લોકો માટે સામાન્ય રીતે ફળદાયક રહેવાનો છે। આર્થિક ચુનૌતીઓ તમને થોડીક પરેશાનીઓમાં નાખી શકે છે, કારણ કે ખર્ચ નિયંત્રણથી બહાર જઈ શકે છે। આરોગ્યની દ્રષ્ટિથી ઉતાર ચઢાવની સ્થિતિ બની રહેશે, એટલા માટે આરોગ્ય ઉપર પણ ધ્યાન આપવું પડશે। કારકિર્દીની સ્થિતિઓ ઠીકઠાક રહેશે। પોતાના સહકર્મીઓ સાથે આપને સારો એવો વ્યવહાર કરવો પડશે। પોતાના સહકર્મીઓ સાથે સારો વ્યવહાર તમને નોકરીમાં મજબૂતી અપાવશે। વેપાર કરતા લોકોને થોડીક મૂંઝવણની સ્થિતિનો સામનો કરવો પડશે અને ઘણા મામલામાં સમજદાર અને વિશેષજ્ઞની સલાહ લેવી એ સારું રહેશે, કારણ કે આનાથી જ વેપારને સફળ બનાવી શકશો આપ। કારકિર્દીની દ્રષ્ટિકોણથી આ મહિનો સામાન્ય રહેવાની સંભાવનાઓ છે, કારણ કે 10મા ભાવનો સ્વામી ગુરુ મહારાજ આખો મહિનો તમારા 3જા ભાવમાં વિરાજમાન રહેશે અને 9 ઓક્ટોબરથી વક્રી અવસ્થામાં પણ આવી જશે। એવામાં તમારે ત્યાં કામ કરતા કર્મચારીઓ સાથે સારો વ્યવહાર કરવો જોઈએ, કારણ કે ગુરુની વક્રી અવસ્થામાં એ જ તમારી મદદ કરશે। એટલા માટે આપનો સારો વ્યવહાર તમારા કાર્યક્ષેત્રમાં પોતાનું પ્રદર્શન સારું બનાવવામાં મદદ કરશે। જો વિદ્યાર્થીની વાત કરીએ તો આ મહિનો તમને સારી સફળતા દેવડાવી શકે છે, અને પણ તમારે આમાં થોડુંક લડાકુ પણ બનવું પડશે। તો આજના વિડીયોમાં આટલું જ। ફરી મળીએ નવા વિડીયો। જો આપને અમારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો। જય સિયારામ।